તમારા મનની વાત જાણે અને વિતરાગ છતાંય તમે ના બદલ કઈ રીતે બદવાના? એમ આ જીવને આવો પુરુષ, આટલાના ગુણો, આટલો ઊંચો સ્વભાવ છતાંય ના બધું, મરવાના ચારા, બીજું શું? ચડે રીશ દેતો શિખામણ, ભાગદશા પરવાની. જેને નથી જાણ્યા કૃપાદેને એ તો કદાચ કોક દાડો આવશે, પણ જાણીને પાછો વળી તો ક્યારે છૂટકો થશે? આવા પરંપરા દેવ એવા આપણે વર્ષોથી જાણીએ, ભક્તિ કરીએ, છતાંય એના પર શ્રદ્ધા ના થાય તો આપણા જો દુર્ભાગ્ય કોણ? જે કદી નથી આવ્યો કોક દાડો આવશે, આવીને પાછો વળ્યો એને શિવલે અવાડે આવેલી ગાય તરસી જાય પછી ક્યાં પાણી પીવે? અવાડે ના આવી હોય તો કોક દાડો પીવા આવશે, પણ પાછી ગયે તો ખલાશ. રાત્રે મેં જોઈ લીધા, કોઈ ના મળે, એ તો વેપારી છે, મરી ગયો. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ બદલેપો ભવિષ્યતિ. જો સાચું સમજાય તો આ સાચા પુરુષને શરણે આવી જાઓ. બીજો આ કર્મ આપણો બીજો ઉપાય નથી, બીજે કોઈ સાચો છે નહીં, બધી જૂઠ મંડાઈ છે. આદા ફસાદા કંપનીઓ ભરાઈ ગઈ છે, આદા ને ફસાદા દેખાય છે કેવા કેવા લોકોનો પોકળ નીકળે છે. સાધુઓનો અને બીજા સંપ્રદાયોનો મારા માને જોડાતીને ગાદીઓ માટે આ સાચો પુરુષ ભાગશાળી છે કે આપણને એવા સાચા પુરુષ મળે, એના છે બીજો કોઈ છે જ નહીં. અને તો ઉઘાડું કે આપણે સમજાતું નથી. આમ થકી બીજેથી નહીં, બીજે કબો મારો મારો છો. તેને આપણે ચેલા કરવા હતા, આપણને એને દયા હતી, કોઈ પામે મુમુક્ષુ, એની દયા બુદ્ધને રહી. ભલે વ્રતપ ના પડાય પણ માન્યતા તેટલા આ પુરુષના શરણે મારું શ્રેય છે. આટલું થયું તો સંકેત પણ ના થાય. હજુ તને જૂની બધી મતાંતરો પડ્યા છે અને ભૌતિક લાલચ પડી છે કે મારે બહુ પૈસા હોય, બહુ ભૌતિક. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર સત મળ્યા નથી, સત સુણ્યું નથી અને સત શ્રદ્ધ્યું નથી. અને એ મળે, એ સુણે અને એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આપણને સત મળ્યા તો છે, સત સુણ્યા પણ છે, સત વાંચ્યા પણ છે, પણ સત શ્રદ્ધા નથી. હવે સંવત 2076ના આ પર્યુષણ પર્વની આરાધના અર્થે આપણે તૈયાર થયા છીએ. પરમ કૃપાળુ પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના 1000 જેટલા પત્રોમાં તેઓની ગહન અંતરદશા શબ્દે શબ્દે ઝળહળે છે. લિખિતનમાં પણ તેઓએ તેઓની ગહન દશાનો ઉલ્લેખ મોગમમાં જ જે તે મુમુક્ષુઓ પરના પત્રમાં કર્યો છે. અમુક પત્રો અંગત નોંધ તરીકે પણ હતા. આપણને સર્વ મળીને મહત પુણ્ય યોગે આ 1000 પત્રો મળ્યા છે. એ લિખિતનમાં એ કોણ છે તે તેઓના જ વચનોને આધારે સાબિતી સાથે આપણે સમજવા પ્રયત્ન કરીએ અને આ મનુષ્ય ભાવ સાર્થક કરીએ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી, ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી. જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ, સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું.
સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. લિખિતન અભિન્ન બોધમય. આપણે આગલે વખતે જોયેલું કે અત્યંત ભક્તિ પરાભક્તિના છેવાડે પહોંચી ગયા છે કૃપાળુદેવ. અભિન્ન પદમાં નિવાસ છે. આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. આપણે નવધા ભક્તિમાં જોયેલું ને કે શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. એકતા, આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું. તારા અભેદ સ્વરૂપમાં જ મારો વાસ છે. અત્યંત ભક્તિ, પરાભક્તિ, યથાર્થ બોધ સ્વરૂપ લિખિતનમાં લખે છે 309માં, 312માં, 315માં, 317માં, 318માં. બોધ સ્વરૂપના યથાજ્ઞ લિખિતન બોધ સ્વરૂપ. જ્ઞાનીની પ્રત્યેક ચેષ્ટા બોધરૂપ જ છે. તે ખાતા હોય તો બોધરૂપ, તે ભૂખ્યા હોય તો બોધરૂપ, તે સૂતા હોય તો બોધરૂપ, તે જાગતા હોય તો બોધરૂપ. એની પ્રત્યેક ચેષ્ટાનું નિધિધ્યાસન કરે બરોબર તો ખબર પડે. એ વેપાર કરે તો એ બોધરૂપ, કેવી નીતિથી વ્યવહાર કર્યો છે, એવો અર્થ અને એવું કામ કે પરિણામે એ મોક્ષમાં પરિણમે. તેની પ્રત્યેક ચેષ્ટા બોધરૂપ જ છે. એટલે લખે છે ચિત્ત ઘણું કરી વનમાં રહે છે. વનમાં જઈએ, વનમાં જઈએ. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ લાગે છે. પ્રાય કેમ? એટલે બાયન લાજ. કેમ પ્રાય? હજી બીજાનું ભલું કરવાનું કેમ કરવું? કે નિવૃત્તિ હોય તો બીજાના ભલાનું વિચારી શકાય. નિષ્કારણ કરુણાશીલ. અમે અમારો ઉદય પ્રયોગ ભોગવતા અસમતામાં નથી જતા, પણ નિવૃત્તિ હોય તો અન્યનું પણ ભલું કેમ કરવું તે વિશે વિચારી શકાય. આત્મા તો પ્રાય મુક્ત સ્વરૂપ ભાથે છે. વિતરાગપણું વિશેષ છે. મનને જેમ ધારીએ તેમ વાળી શકીએ છીએ, એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ. પ્રવૃત્તિમાં કોઈ પણ જાતના આત્મિક બંધન વગર પ્રવૃત્તિ કરે છે. એટલે કરવાની તો છે જ પૂર્વકર્મના આધારે, નવા બાંધવા નથી. એટલે મન એમાં લેપાતું નથી. એટલે જીવ જો એમાં લેપાય નહીં, એ રસપૂર્વક ન કરે અને ક્રિયા થાય તો પૂર્વના કર્મ નીકળી જાય. એટલે હોત આસવા પરિસભા, આશ્રમમાં સંવર થાય. એટલે પ્રવૃત્તિમાં રહી શક્યા છીએ કેમ કે મનને ધારીએ તેમ વાળી શકીએ છીએ. કોઈ પ્રકારથી રાગપૂર્વક પ્રવૃત્તિ નહીં થતી હોય એવી દશા છે. માત્ર પૂર્વના કર્મના ધક્કે વિચારી જોવે છે પોતે કે કાંઈક બંધન છે, કાંઈ રસ છે. ઉદય આદિને કોઈ વસ્તુમાં 5 ઇન્દ્રિય, છઠ્ઠા મનના કાર્ય કાંઈ રસ છે તો કહે છે કોઈ પણ જાતના આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. એટલે કહે છે રાગપૂર્વક પ્રવૃત્તિ થતી નહીં હોય એવી દશા રહે છે. લોક પરિચય તો ગમતો જ નથી અને જગતમાં સાતું નથી. પછી આ બધી વાત કરીને પછી લિખિતનમાં લખે છે યથાર્થ બોધ સ્વરૂપ. હવે એની પાસે કોઈ જીવ જાય તો છૂટવા છે બીજું શું હોય? આગળ આવેલું ને ત્યાગીના યથાયોગ્ય 27મા પત્રમાં. એટલે અમારા અંગમાં એવો ત્યાગ વર્તે છે કે અમારો સંગ કોઈ કરે તો એને ત્યાગ પ્રત્યે વૃત્તિ જાય કે મારે છોડી દેવું જોઈએ આ બધું. એવો અદ્ભુત ત્યાગ વર્તે છે. લખે છે યથાર્થ બોધ સ્વરૂપ. આ ધર્મ, આ દીક્ષા, આ સર્વસંગ પરિત્યાગ. બાકી તો બધું બહારનું. યશોજી મહારાજ કહે ને જો આ ન હોય તો શું લોચે શું મુંડે રે. જોવાનું જોઈ લીધું. શંકરાચાર્ય કહે છે જટિલો મુંડી, લુચ્છિત કેશ, કાશાય આગાર બહુકૃત રેશ, પશ્ચનપી ન પશ્ચતી મૂઢ. એ મૂર્ખ, જોવાનું તો જોયું નહીં આત્મા. તો પછી જાટા લાંબી રાખી કે લોચ કર્યો, વેશ બદલાવ્યો, ભગવા પહેર્યા, સફેદ પહેર્યા, પછી શું? જે જોવાનું એ જોવાઈ ગયું, નેથાણી ચડી ગયા પછી. એટલે યથાર્થ બોધ સ્વરૂપ એમાં ધર્મ આવી ગયો, દીક્ષા આવી ગઈ, ચારિત્ર આવી ગયો. અને આ જ જ્ઞાનનું પરિણામ. જ્ઞાનનું ફળ વિરતિ. 749મા પત્રમાં છે ને, જ્ઞાનનું ફળ વિરતિ. સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાગતા છે. હવે એને દિવસે નથી ખાવું કે છે આહારનો ત્યાગ.
સ્વાદ જ નથી આવતો એને, 5 ઇન્દ્રિયો શૂન્યપણે છે. એને રાત્રિ ભોજનને ક્યાં પચકાણ, એને દિવસે નથી ખાવું. એને રાત્રે ક્યાં પાણીને પચકાણ, એને દિવસે પાણી નથી પીવું. કંઈ કરવું જ નથી એને. ખાલી પૂર્વ પ્રયોગ આદિ કારણના યોગથી એની પ્રવૃત્તિ છે. ખાલી મન સ્થિર થઈ ગયું છે, ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ છે. તો આત્માને તો આમે કંઈ નથી કરવું નિશ્ચયથી. તો કેમ થાય છે? પૂર્વ પ્રયોગને ધક્કાથી થાય, ભોગથી દૂર. એટલે યથાર્થ બોધ સ્વરૂપ 334માં તો લખે છે પછી અભિન્ન બોધમય. આખું મન વચન કાયાની પ્રત્યેક ચેષ્ટાનો અદ્ભુત રહસ્યનું ફરી ફરી નિધિધ્યાસન કરવું, બધું બોધમય જ છે. હરવું, ફરવું, ઉઠવું, બેસવું. સૂર્યાસ્ત વખતે 7 વાગ્યા પછી ખંભાતના ત્રિભુવનભાઈ અંબાલાલભાઈ સાથે ખંભાતમાં નીકળેલા. સાંજે વચમાં તળાવ આવ્યું તો કહે છે ત્રિભુવન, દિવસે બધા પ્રાણીઓ, આ જંતુઓ એના દરમાં ને પડ્યા રહ્યા હોય, રાત્રે બહાર નીકળે, બધા નિશાચર હોય. હવે આપણે અત્યારે જતન વગર ચાલીએ તો એ ભય પામીને એને નાસવાનું, ભાગવાનું થાય. એ કંપાઈમાં ત્રસ જેવું છે, ત્રાસી જાય. એટલે આપણે યત્નપૂર્વક ચાલવું. કે બધું બોધમય જ છે એનું. લખે છે શ્રી મોહમયથી અમોહ સ્વરૂપ એવા રાયચંદ્ર 376માં પત્રમાં. મુંબઈ તો મોહમય ક્ષેત્ર છે અને ત્યાં અમોહ સ્વરૂપ એવા પુરુષ રહે છે. કેમ? ભગવાન મહાવીરે સામાન્ય જીવોને, સામાન્ય સાધુઓને અનાર્ય પ્રદેશ જવાની મનાઈ છે. પ્રભુ શ્રીજી જ્યારે વિહાર કરીને ચરોતરમાંથી સુરત ગયા અને સુરતથી મુંબઈ તરફ ગયા ત્યારે સૌથી પ્રથમ પેઢી ઉપર ગયા ત્યારે ગોપાલજો પ્રશ્ન પૂછ્યો છે, મુનિ, અનાર્ય પ્રદેશમાં ભગવાન મહાવીરને જૈન સાધુઓને વિહાર કરવાની મનાઈ કરી છે, તમારે કેમ આવું થયું? પ્રભુથી હાથ જોડીને કહે છે, હું જાણું છું, પણ હું તો બોધ લેવા માટે આવ્યો છું. ઠીક છે. કે પછી તો પરમાર્થની વર્ષા ઋતુ વેવડાવી, પણ પૂરો ઉપયોગ છે કે અનાર્ય પ્રદેશમાં વસવું એ આત્માર્થે બાધક છે. તો તમે કેમ આવ્યા? શાસ્ત્રમાં છે ભગવાન મહાવીરે અનાર્ય પ્રદેશમાં ગયા છે. આ ઉદરીણા કહેવાય. મનની એટલી બધી મક્કમતા થઈ ગઈ હોય, સમભાવમાં રહી શકતો હોય જીવ, એટલે ઉદરીણા કરે કર્મની, અને વિષમ સંજોગોમાં પણ સમભાવ ન ચૂકાવે, આત્મા સ્થિર થઈ જાય. લખે છે ને 850માં, અમારું મન એવું સ્થિર થઈ જાય કે કોઈ વૃદ્ધ મૃગ એને ખુજલી આવતી હોય માથામાં, તો અમને ખુજલી કરીને એને એમ થાય ખડકનો ટુકડો છે. નવા શિંગડા ઉગે ને ત્યારે મૃગલાને ખુજલી આવે તો કે એમ સમજે કે આ ખડક છે, એટલે ખુજલી મટાડવા માટે એ ખડક પથ્થર સમજીને એ ખુજાવી નાખે માથું, તો એને એમ જ થાય ખડક છે. અમારી ચિત્તવૃત્તિઓ એટલી શાંત થઈ જાઓ, નિર્મળ શાંત, કે કોઈ વૃદ્ધ મૃગ પણ માથું ખજવાળી અને પછી વયું જાય. આ સ્થિરતા. એટલે કહે છે મોહમયથી અમોહ સ્વરૂપ, એમાં પણ એ રહ્યા છે. આ બાજુ ચો તરફ ઉપાધિની જ્વાળા છે અને આ બાજુ પરમ શાંતિ છે, સમાધિમાં છે. એટલે લખે છે મોહમયથી અમોહ સ્વરૂપ એવા શ્રી રાયચંદ્ર. સત્પુરુષની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહેશોનું ફરી ફરી નિધિધ્યાસન થાય, ઓળખાણ થાય, અને તેની પ્રત્યેક ચેષ્ટા પછી ખબર પડે કે આ તો બોધમય જ છે. અને બધા યોગ બોધમય જ છે. ઘણા પત્રોને અંતે સહીમાં બોધ સ્વરૂપ, યથાર્થ બોધ સ્વરૂપ, શ્રી બોધ સ્વરૂપ, અભિન્ન બોધમય એ મુજબ લખે છે, કેમ કે જ્ઞાનની પ્રત્યેક ચેષ્ટા બોધરૂપ જ છે. એ બોલે તોય બોધ હોય. ગોપાલદેવ 249માં પત્રમાં તો લખ્યું છે, પ્રત્યક્ષ યોગે વગર સમજાવે પણ સ્વરૂપ સ્થિતિ થવી સંભવિત માનીએ છીએ. બોધરૂપ જ હોય. વિતરાગ ભાવ 329 પત્રમાં લખે છે કે આ વિતરાગ દશાના પામેલા પુરુષ લિખિતમાં લખે છે, વિતરાગ ભાવના યથાયોગ્ય. શરીર ભાવ તો છે જ નહીં, આત્મભાવ છે તો કયો છે? વિતરાગ ભાવ છે. એટલે લિખિતન વિતરાગ ભાવના યથાયોગ્ય 329માં લખે છે. શરૂઆત જ એ પત્રની એમ કરેલી 329ની કે અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણવાર પણ મળતું નથી, સ્થિર થઈ ગયા છે. તો બધી ક્રિયા થાય છે તો મનવચન કાયાની, ધંધાની, કુટુંબની, પૈસા કમાવાની, મુસાફરી કરવાની વિતરાગ ભાવથી થાય છે. લખે છે વિતરાગ ભાવના યથાયોગ્ય
પોતાની ગહન દશાનો માર્મિક ઉલ્લેખ કરે છે. મુનિ પ્રભુશ્રીજી અને મુનિ દેવકનજીને તો અમદાવાદ મુકામે આગાખાના બંગલે વઢવાણ જવાનું હતું. આગલે દિવસે તો કહે છે કે અમારી પાછળ પાછળ શું પડ્યા છો, તમને બધું કહેવાનું તો કહી દીધું છે, હવે અમે વઢવાણ તરફ વિચારીએ છીએ, ત્યાં પાછળ આવતા નહીં. કડક શબ્દોમાં કહ્યું એટલે પ્રભુશ્રીજી દેવકનજી મહારાજને પછી કહે છે કે ભગવાન મહાવીરે ગૌતમ ગંડરનો રાગ છોડાવવા માટે આવું કરેલું. આપણે પણ હવે ભક્તિ કર્યા કરવી જ્યાં સુધી ફરીવાર ન બોલાવે ત્યાં સુધી. વઢવાણ જાય ત્યાંથી રાજકોટ જઈને તો દેહ છોડવાના હતા, ફરીવાર ક્યારે બોલાવે? પણ પ્રભુશ્રીજી દેવકનજી મહારાજને કહે છે કે ફરીવાર ન બોલાવે ત્યાં સુધી આપણે ભક્તિ કર્યા કરવી. બીજે દિવસે સવારે 6 વાગે અંબાલાલભાઈ આવ્યા કે ચાલો બોલાવ્યા છે. જાય છે કે છે મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. વિતરાગ ભાવના યથાયોગ્ય લેખિતન આ દશા છે. પછી કહે છે હવે અમને વિતરાગતા સિવાય કંઈ વેદન નથી. આજે બીજ વાવીએ છીએ ભીમનાથમાં કહે છે ખોતરશો નહીં, આગળ જતાં ઉગી નીકળશે. આ જ જગ્યાએ પછી ગોપાલદેવે કહેલું 917માં પત્રમાં છે કે એક શ્લોક સંભાળતા એમાં ઉપયોગ જતા અમને હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળે છે. નિરાક્ષરણી સમુચ્ચય લેખિતનમાં લખે છે 47માં પત્રમાં હતું. જૂઠાભાઈને પત્ર લખે બધી વિતરાગતાની વાત હોય. 37મો પત્ર છે, 47મો છે, 59મો છે કે અમે રાગ દશા છે જ નહીં, નિરાગ શ્રેણી સમુચ્ચય એ દશાએ પહોંચી ગયા છે. અમે નિરાગ વિતરાગની શ્રેણીએ, કોઈ રાગ નથી. સ્વયં એક પત્રમાં લખે છે કે વૈરાગ તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આ આત્માને ભેદ રહ્યો નથી. જ્ઞાનીને વન, ઉપવન અને બંગલા બધું સરખું જ છે, પણ જગતના જીવોના કલ્યાણને અર્થે અને સામાન્ય જીવોને વ્યવહારમાં રહેલા જ્ઞાનીની ચેષ્ટા ઉપરથી એટલી પ્રતીતિ ન આવે એટલે સામાન્ય જનના ઉપકારને અર્થે જ્ઞાની પણ સર્વસંગ પરિત્યાગ કરે છે. એટલે દાખલો બેસાડે પાછા બીજા ઉપર. બાકી ભગવાન મહાવીરને જન્મથી 3 જ્ઞાન હોય, મતિ, શ્રુત, અવધિ. કુપોદે તો લખ્યું છે હજારો વર્ષના મુનિઓને જે ત્યાગ વૈરાગ ન સંભવે એ વર્ધમાન કુમારને ગુરુવાસમાં રાજકુમાર તરીકે હતો. પણ જંગલમાં શા માટે જવું જોઈએ? તોય જાય, દાખલો બેસાડવા માટે. એટલે કહે છે કે વૈરાગ તો એવો રહે છે કે ઘર અને વનમાં ઘણું કરીને આત્માને ભેદ રહ્યો નથી, પણ પરમાત્મામાં પરમ સ્નેહતા અને અનન્ય પ્રેમ ભક્તિ ઉપર ઉદયને યોગે પણ વ્યવહાર કરતાં આવરણ ના આવે, જરાય ગુણ પણ ન થાય, ઉપયોગ પણ ન દેવો પડે અમારે વ્યવહારમાં. આત્માનો આનંદ ઓછો થઈ જાય ને. એટલે વનમાં જે એમ થઈ આવે છે. આ જ દશા તેઓને ભાગવતમાં વર્ણવેલ ભરતજીની કથાની સ્મૃતિ કરાવે છે 217માં. ભરતજીને હરણના સંગથી ભવની વૃદ્ધિ થઈ હતી અમને એમ યાદ આવે છે અને આનાથી અમને અસંત બહુ પ્રિય છે. પછી લખે છે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને આ સંગ દુઃખદાયક લાગે છે. ખાલી દયા કરેલી ભરતજીએ. શું? વાનપ્રસ્થાશ્રમમાં દીક્ષા લીધેલી, નદી કિનારે આશ્રમમાં રહે છે, સંધ્યા પૂજા કરે. એક વખત સંધ્યા પૂજા કરીને આવતા હતા, સૂર્યાસ્ત થવાની તૈયારીમાં હતો. હરણીની પાછળ જંગલી કૂતરાને શિયાળ પડ્યા છે. હરણી સગર્ભા હતી. પાણીનું વેળું કૂદવા જાય છે, પ્રસૂતિ થઈ જાય છે. ડોળા નીકળી ગયા હરણીના બહાર, દેહ છૂટી ગયો, બચ્ચું તરફડે છે. બચ્ચું તો બચી ગયું. ભરતજી વિચારે છે આ બચ્ચાનું કોણ? સામાન્ય રીતે આપણને દયા તો આવે ને. આશ્રમમાં આવે છે, પંપાળે છે, ઝરણાના પાણી આપે છે અને ઘાસની નાની નાની કૂપળ ખવડાવીને મોટું કરે છે. પછી તો એવો પ્રેમ થઈ ગયો, મા દીકરાને થાય ને એમાં બાપ દીકરાને જો પ્રેમ થઈ ગયો. એ ભિક્ષાએ જાય તો હરણું બચ્ચું પાછળ જાય થોડે સુધી. ક્યારેક ભિક્ષા ન મળે, કોઈ વટે માર્ગું આવ્યો હોય કઠિયારા કે એવા, તો એની પછેડીનો છેડો મોઢામાં નાખીને લઈ જાય કે અહીંયા અન્નદાન મળે એમ છે તમને. આ બધું સાધુએ થોડા દૂર નીકળી જાય ભિક્ષા માટે તો વિચાર કરે
કે આ બચ્ચા પાછળ કૂતરા તો નહીં પડ્યા હોય, શિયાળવા તો નહીં પડ્યા હોય, એમાં ને એમાં ઉપયોગ રહે એનો. કેમ કે હવે પોતે જ એની માં ને પોતે જ એના બાપ થઈ ગયા ને. દયાબીન સાધુ કસાઈ તુલસીદાસ કહે છે, અને દયા કરી તો આફત આવી. રામચરિત માનસમાં તુલસીદાસ કહે છે કે દયાબીન સાધુ કસાઈ. સામાન્ય લોકો આ દયા ન કરે તો કસાય જ કે નહીં, એ છે કઈ દયા આનામાં. અને દયા કરી તો આફત આવી. ભરતજીને આફત આવી, આખો દિવસ એમાં દેહ છૂટવાની તૈયારીમાં, ઉપયોગ એમાં રહી ગયો, દેહ તો છૂટી જાય છે. ત્યાગ વૈરાગી ઘણો, ભવની વૃદ્ધિ થઈ, હરિણના પેટે જન્મવું પડ્યું. પછી કુપોલદુ કહે છે આ વાત અમને યાદ આવે છે, અને હવે અમારે તો જળ ભરતની જેમ રહેવું છે. એક પત્રમાં તો કુપોલદુ કહે છે એ દુષ્ટાત્મા પહેલાં ખ્યાલ ન રાખ્યો, પોતે પોતાને કહે છે કે અમે જ્ઞાની છીએ, વાત બહાર કેમ આવી? હવે સહન કર તારા બાંધેલા આ સંગ. એટલે પ્રાણીને યમ અંતકાળે દુઃખદાયક નહીં લાગતો હોય, અમને સંગ દુઃખદાયક લાગે છે. આવો આકરો વૈરાગ પોતે જ કહે છે. પણ વ્યવહારમાં બનનાર છે તે ફરનાર નથી, અને પરમાર્થનો મુખ્ય આધાર તો પરમાર્થ પુરુષાર્થ છે. આવું ભારપૂર્વક જણાવે છે જોઠાભાઈને, દયાળભાઈને, અમદાવાદના મુમુક્ષુને. અને પછી કહે છે સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો, 47મા પત્રમાં. અને આ પત્રમાં પછી સહી કરે છે નિરાગ શ્રેણી સમુચ્ચય, કે તમે પુરુષાર્થ કરશો, પાત્રતા હશે તો કલ્યાણ થશે. કોઈ રાગ નથી. પોતે મુખ્યત્વે નિરાગ શ્રેણીએ આરૂઢ છે. આ તો લખાયું 22મે વર્ષે, અને જ્યારે 19મે વર્ષે હતી ત્યારે મુંબઈમાં અવધાન પ્રયોગ વેળા 4 ડિસેમ્બર 1886માં એ વખતના મુંબઈ સમાચાર જામે જમશેદ છાપામાં છપાઈને આવ્યું છે. ત્યારે કૃપાળુદેવને કોઈએ કહેલું કે આ સભા વિશે શ્લોક બનાવો અને તમારું નામ લખો. ત્યારે આ વિતરાગ દશામાં એણે કાવ્યમાં વણી લીધેલું કે રહ્યા છો મહાજોગને જાળવીને, ભલો બોધ ભાખો તથાપી ભવીને. આ બધા બેઠા એ ભવી છે કે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, વધુ શું વખાણે હવે રાય અહીં, કે રાગ દ્વેષ મને છે જ નહીં. આ તો બધું 17-18 વર્ષની ઉંમરની વાત છે. 680માં તો પછી લખ્યો, આત્મસિદ્ધિ તો પછી લખાણી. એટલી નાની ઉંમરથી 4 ડિસેમ્બર 1886, કુપોલદુની 18 વર્ષની ઉંમર છે. આ છાપામાં લખેલું છે આ શ્લોક ત્યારે કે નથી રાગ કે દ્વેષ કે માન કાંઈ, અમને કોઈ રાગ કે દ્વેષ છે નહીં. પણ સામાન્ય જીવોનું ભલું થવાનું હોય તો આવા બહારના ચમત્કારો, આવી યાદશક્તિ, આવા અવધાન પ્રયોગો જોઈને પણ સત પ્રત્યે વળે. એટલે ઉદય પ્રયોગે જ્ઞાની આવું કરતા હોય છે. એ પ્રકારે એનો કારણકારીનો સંબંધ હોય એટલે કરે, અને કારણ પૂરું થઈ ગયું ઉદય પ્રયોગ. એટલે ભર કિરકિર્દી આપણે વ્યવહારમાં એમ સમજીએ કે કારકિર્દીની ટોચ ઉપર છે, પીક ઓફ ધ કેરિયર. ત્યારે 19 વર્ષ પૂરા થતાં અવધાનને તિલાંજલિ આપી દીધી કે હવે અમે જાહેરમાં જ્યોતિષ જોઈશું નહીં, અમે અવધાન કરશું નહીં. એને તો લંડન મોકલવાની વાત હતી ત્યારે. ચાર્લ્સ સાર્જન્ટ અને ડૉક્ટર પીટરસન કહે છે કે પરદેશના લોકોને, ત્યાં યુરોપિયન લોકોને આ બતાવો એટલે ખબર પડે આત્માની શક્તિ. તો કે ના, નથી જવું. નિરાગ શ્રેણી સમુચ્ચય, આ પોતાની દશા છે. રાગ નથી અને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. ખાલી સત્પુરુષ એવો સ્નેહ કરે છે કે જગતના જીવો વહેલા છૂટે. સમય માત્રના અવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. બસ આ જ ભાવ છે એને. બાકી કહે છે માન અપમાનનો કંઈ ભેદ છે એ તો નિવૃત્ત થઈ ગયો છે. સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, દેવકનજી મહારાજ બધા કે જલ્દી દીક્ષા લો, જલ્દી સર્વસંગ પરિત્યાગ કરો, ધર્મ પ્રભાવ ના કરો. કુપોલદુને કરવું જ છે, પણ બાહ્યથી હજી ગૃહવાસમાં છે, અને સામે વિતરાગના શાસનમાં સર્વસંગ પરિત્યાગ કર્યા પછી પાટ ઉપર બેસીને ઉપદેશ આપવો એવો ક્રમ ચાલ્યો આવે છે. એ ક્રમ તોડવો નથી. અમને કંઈ ડર નથી. સૂત્ર અને તેના પડખા ફરી વળ્યા છીએ, પરમ શ્રુત થઈ ગયા છીએ. આગળ જઈને સૂત્રમાં જોવું નહીં પડે કોઈ પૂછશે તો. પણ લખે છે કે માન નથી, માન અપમાનનો કંઈ ભેદ છે એ નિવૃત્ત થઈ ગયો છે. અને અમારો ક્ષયોપશમ, અમારી યાદશક્તિ, અમારો ત્યાગ વૈરાગ એવો છે કે એ રીતે કોઈ ચેલેન્જ કરી શકે એમ નથી. એને એ જાણે છે
પણ વિતરાગી દશાના ધારક છે, પણ બાહ્યથી ગુરુવાસ છે. એટલે વિતરાગ શાસનના એક પણ નિયમને કુપોલદેવ તોડ્યો નથી. એટલે પાઠ ઉપર બેસીને ઉપદેશક નથી થયા. આ તો કોઈ પ્રશ્ન પૂછ્યા, આપણું ભલું થવાનું હતું, એટલે એના જવાબ તરીકે આ વચનામૃત બહાર આવ્યું છે. જોકે પછી પોતાની હયાતીમાં જ કહી દીધેલું પત્ર ભેગા કરવાનું. પત્ર લખવાની છૂટ છે ગૃહસ્થને, ધર્મની ચર્ચા કરવાની છૂટ છે, તો સ્વાધ્યાય તપ છે. પાઠ ઉપર બેસીને ઉપદેશક ગુરુજી થવાની મનાય છે, ગુરુજી થયા જ નથી. એટલે 18-19 વર્ષે આ કહે છે કે ભગવાન મહાવીરના નિર્વાણ સમાચાર સાંભળીને ખેદખેદ થયેલા ગૌતમ ગણધરની વિરહની ઝૂરણા અને મનોમંથનમાં ડૂબી ગયા. ત્યારે પછી મોક્ષવાળાના પાઠમાં લખ્યું છે કે એ ગૌતમ ગણધરને ખબર પડી કે ભગવાન મહાવીર મારા પર રાગ કરે, હું રાગી છું એટલે આવા વચન બોલું છું, મને કહ્યું પણ નહીં, સાથે ન લઈ ગયા તો કાંઈ નહીં. પછી પોતે નિરાક્ષરણીએ ચડે છે, મોક્ષવાળામાં જ છે પાછું 44મા પાઠમાં. અને નિરાક્ષરણીએ ચડે એટલે 2 ઘડીમાં શ્રેણી માંડે અને કેવળ જ્ઞાન થાય. નિરાક્ષરણીએ ચડ્યા અને વિચારતા વિચારતા ગૌતમ ગણધર શોક તજીને નિરાગી થયા અને અનંત જ્ઞાન પ્રકાશિત થયું. કુપોલદેવ આ નિરાક્ષરણી સમુચ્ચય 22મે વર્ષે છે, લિખિતન નિરાક્ષરણી સમુચ્ચય. જે દશા ગૌતમ ગણધરને ભગવાન મહાવીરના દેહ વિલય પછી થઈ, કલ્પાંત કરતા કરતા, રડતા રડતા, એ દશા કુપોલદેવને 22મે વર્ષે છે નિરાક્ષરણી, અને 33 વર્ષને 5 મહિના, એટલે બીજા 11.5 વર્ષ સુધી આ શ્રેણીમાં હતા એ. અને એટલે જ તો લિખિતનમાં લખે છે નિરાક્ષરણી સમય છે. પાછા લખે છે હું વિના દીવાના પણ કલમ ચલાવું છું. એમને નથી લખી, આ શાસ્ત્રોનો શબ્દ વાપર્યા, પૂરો ઉપયોગ છે. વિના દીવાના પણ કલમ ચલાવી છે, ભૂલથી નથી લખાઈ ગયું કંઈ. અરે ગાંધીજી જેવા લખે છે તો કે રાયચંદભાઈ જ્યારે લખતા ત્યારે કોઈ શબ્દ બદલવો પડે કે કાંઈ વિચાર બીજો આવ્યો હોય એટલે ફેરફાર કરવો પડે, એવું અમે 2 વર્ષના ઘનિષ્ઠ સત્સંગમાં ક્યારે જોયું નથી. કેમ? એ સહજ જ નીકળતું હોય વાણી, આત્માને લૂછાઈને. એટલે નિરાક્ષરણી સમુચ્ચય કે વિતરાગ ભાવના યથાયોગ્ય કે અભિન્ન બોધમય, આ બધું સહજ જ જે છે યથાર્થ એમ લખાઈ ગયું છે, કાગળ આવ્યું છે, ખરી પડે વાણી. લખે છે એક પત્રમાં 139માં 8 રૂચક પ્રદેશની બધી વાત કરીને. રાયચંદ પછી કાઉન્સમાં લખે છે અનામના પ્રણામ, અને પોતે તો ખાલી પ્રારબ્ધ દેહી છે. 397માં દેહી એટલે આત્મા, આ દેહમાં રહેલો આત્મા પ્રારબ્ધને હિસાબે સિંહ પિંજરામાં દિયો, રતન બંજો ગઠડી વિશે. વાદળું ખસશે, સૂર્ય દેખાશે, સૂર્ય છીપ્યો ઘનમાય. છગન નાનજીને તો કહે છે વડવણમાં, આ સોનાનું પિંજરાનું બારણું હમણાં ખુલી જશે, સિંહ નીકળી જવાનો છે. જોતજોતામાં જ કે મોક્ષ તો કેવળ અમને નિકટ સંભવે છે. એક પત્રમાં લખે છે મોક્ષ તો કેવળ અમને નિકટ સંભવે છે, વ્યવહારિક ઈચ્છાઓ છે જ નહીં, માત્ર ઉદયવેતી છૂટા જવું છે. પરમ મુમુક્ષુ શ્રી અંબાલાલભાઈને લખે છે સત્સમાગમના ઈચ્છક એવા રાયચંદ અનામના પ્રણામ. લિખિતન રાયચંદ અનામના પ્રણામ. જોઈએ છે સત સમાગમ, સત એટલે આત્મા, પોતે આત્મા જ છે, આત્મા આત્મામાં રહેવું છે, ઠરી ગયો છે. બસ સત્સંગ આ જોઈએ છે, બાકી દેહ રૂપે અનામ છે પોતે. જોઠાભાઈનું કહેલું ને સતપરાયણ છે જોઠાભાઈ, સત્યપરાયણ, એમ પોતે રાયચંદ અનામના પ્રણામ. સુભાગભાઈને તો લિખિતનમાં લખે આજ્ઞાકિત અને દંડવત પ્રણામ પાછા. છે જ નહીં અહમભાવ તો, અને અહમભાવ મમત્વ ભાવ નીકળી જાય એટલે સ્વસ્વભાવ રૂપ મોક્ષ પામે જ્યું. 6 પદના પત્રમાં આવે છે ને, તે અહમભાવ મમત્વથી રહિત એવું મારું સ્વરૂપ છે. પોતે દેહ આદિ સ્વરૂપ ન હોય અને દેહ સ્ત્રી પુત્ર આદિ પોતાના ન હોય તો પોતે કોણ હોય? જ્ઞાન સ્વરૂપ, એમના મોક્ષ. લખે છે દંડવત પ્રણામ આજ્ઞાકિત, કેમ કે પોતે અનામ છે, રાયચંદ અનામના પ્રણામ. ઉદય કર્મ ભોગવતા કેવા ભાવ રાખવા એ બોધે છે આ પત્રમાં. અને પછી પોતાની દશા પત્રાંતે જણાવે છે કે હું તો પ્રારબ્ધથી જીવી રહ્યા છે. પોતે પ્રારબ્ધ દેહી, એને ઉતાવળે નથી, એને અસમતા પણ નથી, વિષમ ભાવ પણ નથી. ભવ મોક્ષે પણ વર્તે સમભાવ જો એવી દશા છે. જોકે સર્વજીવ પ્રારબ્ધથી જ જીવે છે. તમે હું બધા
સિંહ, ઘોડો, કૂતરો પ્રારબ્ધ જીવે છે, પણ અહીંયા તો ઉદયને અબંધપણે વેદવાની વાત છે. જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજાસી રામ સમા. શું કરે છે? તો ધ્રુતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ. તો રોજ શું કરો છો તમે? નિષ્દિન સેવે સ્વરૂપ રમા. આત્મા મગ્ન છે. બ્રહ્મચારીજીને તો અનુભવ થયો એના વચનને આધારે અને પ્રભુશ્રીજીના બોધ બળે. એ લખે છે, જે જગમાં લેપાયા નહીં, શૂરવીર બીજા શ્રી રામ સમા. ધૃતિ અચળ ધરી રાજચંદ્ર પ્રભુ, નિષદિન સેવે સ્વરૂપ રમા. નિષદિન સ્વરૂપ રમાને સેવા કરે છે. મુક્તિ સુંદરી વશ છે. હવે જોકે સર્વજીવ પ્રાર્થિત જીવે છે, પણ એ તો ઉદયને અબંધપણે વેદવાની વાત છે. એટલે લેખિતનમાં લખે છે પ્રારબ્ધ દેહી 397માં. અત્યંત ઉદાસ પરિણામે, આ જ વાત પ્રારબ્ધ દેહીની અબંધ પરિણામે સંસાર કેમ ભોગવાય એની લંબાણમાં વાત કોપરાવ દેવે જનક વિદેહીનો દાખલો આપી અને વચનામૃત 321માં અંબાલાલભાઈને કરી છે. લખે છે, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. જે જંગલમાં, વનમાં, ધ્યાનમાં જે સ્થિતિ હોય એ જ સ્થિતિ જ્ઞાનીને ઝવેરી બજારના ગલ્લા ઉપર છે. એટલે કહે છે, અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય કોઈ વિષય કશાય, 5 ઇન્દ્રિયના વિષયમાં રસ જ નથી. મન મરી ગયું છે. આત્માને દેહ ભાવથી અલગ થઈ ગયા છે, નારિયેળનો ગોટો. અત્યંત ઉદાસ પરિણામે રહેલું એવું જે ચૈતન્ય તેને જ્ઞાની પ્રવૃત્તિમાં છતાં તેવું જ રાખે છે. તો પણ કહીએ છીએ કે માયા દુસ્તર છે, દુરંત છે. ક્ષણવાર પણ, સમય એક પણ આત્માને વિશે સ્થાપન કરવા યોગ્ય નથી. કેમ કે પોતે દુર્ધર પુરુષાર્થ કરી રહ્યા છે ને. મુંબઈમાં મોહમય ક્ષેત્રમાં કુટુંબ, ધંધો, કમાવાનું, ઘરાક આવે. માયાને અમે પેસવા નથી દેતા. કે એવી તીવ્ર દશા આવે, અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે. અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની, તે અબંધ પરિણામી કહેવાય છે. બંધભાવથી રહિત એ ક્રિયા છે. 6 પદના પત્રમાં 5મું પદ મોક્ષ છે. એની વ્યાખ્યા શું છે? બંધભાવથી રહિત મોક્ષ પદ છે. અહીંયા બંધભાવથી રહિત છે. અત્યંત ઉદાસ પરિણામ ઉત્પન્ન થાય છે અને તેવા ઉદાસ પરિણામની જે પ્રવર્તના ગૃહસ્થપણા સહિતની, તે અબંધ પરિણામી કહેવા યોગ્ય છે ગૃહસ્થપણામાં, પણ ક્રિયા અબંધ પરિણામી દશા છે. એટલે બંધ પાડી શકતી નથી. પછી લખે છે, જે બોધ સ્વરૂપે સ્થિત છે. આગળ આવ્યું ને હમણાં 5 જગ્યાએ લખેલું બોધ સ્વરૂપ. એ અથાર્થ બોધ સ્વરૂપ, અભિન્ન બોધમય. લખે છે, બોધ સ્વરૂપે સ્થિત છે તેમ કઠિનતાથી વર્તી શકે છે. મહેનત કરવી પડે, દુર્ધર પુરુષાર્થ કરવો પડે. એક હાથે મહાભિરણ મન સમુદ્ર તરવાની વાત છે. આંખ આગળ રેતી ઉચકવાની વાત છે. માથું ધડ ઉપર રહેતું નથી, પણ અમે રાખીએ છીએ કે દુર્ધર પુરુષાર્થ કરીને મન મારી નાખ્યું છે અમે. એટલે કહે છે, જે બોધ સ્વરૂપે સ્થિત છે તેમ કઠિનતાથી વર્તી શકે છે, કારણ કે તેની વિકટતા પરમ છે. હવે દાખલો આપે છે, વિદેહીપણે જનક રાજાની પ્રવૃત્તિ તે અત્યંત ઉદાસ પરિણામને લીધે આવી રીતે રહેતી. ઘણું કરીને તેને તે સહજ સ્વરૂપમાંથી, ઘણું કરીને, હજી પૂર્ણ દશા નથી. એટલે માથે કોણ છે? અષ્ટાવક્ર. લખે છે, ઘણું કરીને સહજમાંથી, તથાપિ કોઈ એવો માયાનો પ્રસંગ આવી પડે. એવી માયા કર્મ પૂતગલ અચિંત્ય શક્તિ છે. આત્મા એના કરતાં બળ્યો છે થાય તો, પણ કર્મ છેલ્લે પાછું આવી જાય. કહીને આપણે બોલ્ડ ફ્રોમ ધ બ્લુ. એટલે કહે છે, તથાપિ કોઈ એવો માયાનો પ્રસંગ આવી ચડે તો જેમ સમુદ્રમાં નાવ યત કિંચિન ડોલાયમાન થઈ જાય. ઝપાટો આવે પવનનો, શઢ હોય વહાણનો, થોડી વાર તો ક્ષણવાર તો બદલી જાય દિશા. ત્યારે પરિણામનું ડોલાયમાન બહુ થંભવિત હોવાથી પ્રત્યેક માયાના પ્રસંગમાં તો એવી દશા હોય કે ક્યારે ડોલાયમાન થાય જ નહીં. હા, કોણ? જનક વેદેહીના ગુરુ અષ્ટાવક્ર. એ દશા પોતે વેદે છે. એટલે કૃપાદેવની દશા જનક વેદેહી જેવી નહીં. જનક વેદેહીના ગુરુ અષ્ટાવક્રની જે સ્થિતિ લખે છે કે પ્રત્યેક માયાના પ્રસંગમાં જેના પરિણામોનું ડોલાયમાન થવું સંભવિત જ નથી, જેની કેવળ ઉદાસીન અવસ્થા છે, એવા નિજ ગુરુ
અષ્ટાવક્રની શરણતા હોવાથી માયાને સુખે તરી શકાય એમ થતું હતું. અને આ જ મહાત્માના અવલંબનની બળવત્તર છે. 321 પત્રમાં અંબાલાલભાઈને કંઈ પ્રશ્ન પૂછ્યો છે માયા વિશે, એટલે કહે છે કે પ્રત્યેક માયાના પ્રસંગમાં પોતે તો અષ્ટાવક્રની જેમ અડોલ જ છે. એટલે જનક વિધેય જેમ અંબાલાલભાઈ રહેતા હતા, પણ કદાચ કોઈ માયા આવી ચડે તો જો અવલંબન લીધું છે ગોપાળદેવનું, તો જનક વિધેયને જેમ સંસાર બાંધી નથી શક્યો એમ અંબાલાલભાઈ કહે તમને નહીં બાંધી શકે જો અમને વળખશો તો. એટલે ઘણા ગોઠવે. ભરત ચક્રવર્તી જેવી દશા. ભરત ચક્રવર્તીને તો માથે ઋષભના ભગવાન હતા. અષ્ટાવક્ર જનક વિધેય જેવી દશા. જનક વિધેયને તો અષ્ટાવક્ર હતા. અહીંયા કૃપાળદેવ સ્વયંભૂત છે. બ્રહ્મચારી લખે છે જાતિસ્મરણ જ્ઞાનમાં, કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહિત સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. બધી સામગ્રી કેવળ જ્ઞાનની લઈ આવ્યા છે અને સ્વયંબુદ્ધ છે. એને માથે કોણ હોય? ગુરુ. એટલે પોતે લખે છે કે વર્તમાનમાં જ્ઞાની હોત તો કેળ ન છોડત તેની, પણ કોઈ નથી. એટલે દુર્ધર પુરુષાર્થ કરીને આ મોક્ષનો કાંટાળો માર્ગ ખસેડીને તમારા માટે તો લાઈન ક્લિયર કરી અને અમે જઈએ છીએ. તમારે આવવું હોય તો આવો. કોઈ એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી વર્તો જ્યાં, પછી મારી આગળ તો મોક્ષ છે, પછી મોક્ષ ન મળે તો મારી પાસેથી લે છે. તો કાળ છે ને, તો કાળ કાંડું પકડવા આવે તો અમે એનો ઉપાય કરશું. મહેનત કર. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ. લખે છે કે મહાત્માના અવલંબનની આ બળવત્તર છે. પોતે અબંધ પરિણામે કોઈ પણ માયાના પ્રસંગમાં ડોલાયમાન નહીં થાય એવી દશા પામી ગયા છે. એટલે લખે છે અબંધ ભાવે જીવી રહ્યા છે. એટલે પ્રારબ્ધ દેહી કહેવાય. આ પત્રથી અંબાલાલભાઈ પર લખાયેલા છે, તેમાં અંબાલાલભાઈને માથે પરમ કૃપાળદેવ હોવાથી તેને તો આશરો છે જ, આધાર છે, બળવાન અવલંબન છે. પરમ કૃપાળદેવ તો પૂર્ણ જ્ઞાની છે. પોતે લખે જ છે 170 પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાન તો થયું જ છે, લખે જ છે ને. અને તેથી તેઓને તો પોતાના આત્મબળ જ અવલંબન છે. અનન્ય શરણ ક્યું? આપણે માટે અન્ય શરણના આપનાર શ્રી સદગુરુદેવ. પણ જ્ઞાનીને તો પૂર્ણ જ્ઞાની અન્ય શરણ પોતાનો આત્મા જ શરણ છે. આત્મા જેવો કોઈ દેવ નથી. આત્મા પોતે જ પોતાનું શરણ છે. નિરાશ્રય એવા જ્ઞાનીને બધું સમ છે. અથવા જ્ઞાની 377માં લખે છે ને, જ્ઞાની સહજ પરિણામી છે, સહજ સ્વરૂપી છે, સહજપણે સ્થિત છે, સહજપણે પ્રાપ્ત ઉદય ભોગવે છે, સહજપણે જે કંઈ થાય તે થાય છે, જે ન થાય એ ન થાય છે. કોઈ ઈચ્છા નથી. અને કર્તવ્ય રહિત છે જ્ઞાની. કર્તવ્ય ભાવ આવા જ્ઞાનીને વિશે વિલય પ્રાપ્ત થઈ ગયો છે. કોઈ કર્તવ્ય ભાવ છે જ નહીં. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. જ્ઞાનીને ઈચ્છા કેવી? જ્ઞાનીને અનિચ્છા કેવી? એટલે આમ આપણને એમ જ લાગે જડ થઈ ગયા છે. જડ જ છે, પથ્થર જેમ, પણ ઉપયોગ સહિત જડ. એટલે કરતા ભાવ ન હોય એટલે અકર્તા થઈ જાય. એટલે કોઈ ભોગવાનું નથી, કર્મ બાકી આવે. પહેલાંનું જે બાકી છે થોડું એ થાય ભોગથી દૂર. એટલે કર્તવ્ય ભાવ વિલીન થઈ ગયો છે. જ્ઞાની ઈચ્છા રહિત કે ઈચ્છા સહિત એમ કહેવું પણ બનતું નથી. જ્ઞાની સહજ સ્વરૂપ છે, જેમ છે એમ છે. આ દશાના ધારક પરમ કૃપાળદેવ લેખિતનમાં લખે છે શ્રી સહજાત્મ સ્વરૂપ, જેમ છે એમ. 719માં પત્રમાં લેખિતનમાં આત્મસિદ્ધિ લખી પછી દેવકરણજી મહારાજ હમણાં ન વાંચે આત્મસિદ્ધિ અને આગળ ઉપર અવગાવે તો સારું એમ કરીને આનું આત્મસિદ્ધિનું મહાત્મ્ય સમજાવે. એ પત્રમાં લખે છે લેખિતન શ્રી સહજાત્મ સ્વરૂપ. 653માં લખે છે લેખિતન સહજાત્મ સ્વરૂપ. સહજ જ છે. તો 6 પદના પત્રમાં 5મા પદની વ્યાખ્યા પર સ્વયં જ લખ્યું છે કે પ્રત્યેક કશાયદનું તીવ્રપણું હોય, ક્રોધ માન માયેલો હોય, તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત, એ બંધ ભાવથી રહિત એવું જે શુદ્ધ સ્વરૂપ તે રૂપ મોક્ષપદ છે. આ મોક્ષપદ ગોપાળદેવે હાંસલ કર્યું છે. આ મોક્ષની વ્યાખ્યા છે. બંધ ભાવથી રહિતની દશા ઈચ્છે છે જે જોગીજન
અનંત સુખ સ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપાદ સયોગી જીન સ્વરૂપ. એટલે શરીર મૂકીને મન વચન કાયના યોગ મૂકીને ત્યાં નથી બેસી જવું સિદ્ધશિલાએ, ભાગવું નથી કર્મ ભોગવ્યા વગર. આપણે તો એ જ દશા કરવાની, માત્ર મોક્ષ અભિલાષ. આ મુમુક્ષુ સાધક માટે છે. આવા પૂર્ણ જ્ઞાનીને પછી મોક્ષે નથી જવું. અને અહીંયા જ આત્મામાં જ ઠરી ગયા છે, એ જ મોક્ષ છે. તો એટલે બંધ ભાવથી રહિત એનું નામ મોક્ષ છે. છપદનો પત્ર તો સિદ્ધાંતનો પત્ર છે. એમાં મોક્ષની વ્યાખ્યા છે કે તે બંધ ભાવથી રહિત થઈ શકાય છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકતો હોવાથી તેથી રહિત એવી જે દશા તે શુદ્ધ આત્મ સ્વરૂપ એ જ મોક્ષ છે. એ મોક્ષ પદ કુપોદયોને હાંસલ થઈ ગયું છે. એટલે લખે છે કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આપણે એમ થાય અભિમાનથી. એણે લખ્યું જ ને, આ વચન કાંઈ અભિમાનપણાથી નથી લખ્યા. અમે પરમાત્માપણી માન્યતાના નથી લખ્યા, પણ અનુભવાય છે છૂટો આત્મા. દેહ ભાવ વિલીન થઈ ગયો છે. એટલે આપણે ઉપરથી શાસ્ત્રનો અભ્યાસ હોય, એવો કુસંગ હોય, ઘણા ખ્યાલનો ઘણા વખતનો શાસ્ત્રીય અભિનિવેશ હોય અને અલ્પ બુદ્ધિ હોય. એટલે આપણે થોડું ઘણું વાંચી લીધું હોય, સાંભળી લીધું હોય, કુળ સંપ્રદાયની અસર હોય. એટલે આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં કેવળ જ્ઞાન નથી, આ કાળમાં આમ નથી, આ બધું કહીએ. પણ મોક્ષ એટલે શું? મોક્ષ કયો? નિજ શુદ્ધતા. એ શુદ્ધતા થઈ ગઈ છે. અબંધ ભાવથી રહિત. પાછા 6 પદનો પત્ર રોજ બોલીએ આપણે 2 વાર કે તે બંધ ભાવ ક્ષીણ થઈ શકતો હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષપદ છે. તો બંધ ભાવથી રહિતની દશા છે કે નહીં? કુપોલદેવની છે. અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, બધા નો કશાયથી રહિત છે. સ્ત્રીથી, પુત્રથી, ધનથી રહિત છે. પછી શરીરથી મુક્ત છે. તો કેવો બંધ ભાવ છે? હવે મન જ નથી, માન અપમાનનો કંઈ ભેદ જ નથી. તો બંધ ભાવથી રહિત એ દશા મોક્ષ. એટલે લખ્યું અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. કંઈ અભિમાનથી નથી લખ્યું. અને આપણે કહીએ તો આપણે કુપોદોને માનીએ પરમાત્મા તરીકે તો એ પૂજનીય છે. એ તો 3 લોકના નાથ તરીને ટોચે બેસી ગયા છે. આપણા નમસ્કાર 14 લોકમાં વેચાઈ જાય એને શું છે? નોય પૂજા આદિની કામના જો માત્ર કહેવું પરમાર્થ હેતુથી રે કોઈ પામે મુમુક્ષુ વાત. લખે છે ને, પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુજને રહી. કેમ? તો કે કોઈ ક્રિયાજળ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ કે વાંચીએ એવા કાગળિયા ક્યાંક, માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજેજો, એને તો દયા આવે છે. મોક્ષમાં જ છે આ પરમાત્મા પદ. લિખિતનમાં લખે સહજ સ્વરૂપ, શ્રી સહજાત્મ સ્વરૂપ. કેટલી વાર છે? એક પત્રમાં લખે છે સમ સ્વરૂપ. ઘણી ક્રિયાઓ તો શૂન્યપણાની પેઠે જ વર્તે છે. એમ જ કરે છે, કર્યું ન કર્યું બધું સરખું. રતિ નહીં, અરતિ નહીં, હર્ષ નહીં, શોક નહીં. એક પત્રમાં લખે છે ને, અમારે ખાવું પણ નથી અને ભૂખ્યા પણ નથી રહેવું, અમારે સૂવું પણ નથી ને જાગવું પણ નથી, અમારે બોલવું પણ નથી ને અમારે મૌન પણ નથી રાખવું. જળ જેમ નિષ્ક્રિય જાણે ન હોય. શૂન્યપણું. ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આવી સ્થિતિ થતાં ઉપાધિયોગ તો બળવાનપણે પાછા આરાધી રહ્યા છે. કેવો ઉપાધિયોગ? 385માં લખે છે. આ લિખિતન સમ સ્વરૂપ લખ્યું. એમાં લખે છે આંખ પાસે રેતી ઉપડાવવાનું કામ કરીએ છીએ, પણ પાછું ચિત્ત આત્મામાં સ્થિર થઈ ગયું છે. એટલે ઘણી ક્રિયા તો શૂન્યપણાની પેઠે વર્તે છે. આવી સ્થિતિ છતાં ઉપાધિયોગ તો બળવાનપણે આરાધીએ છીએ. એ વેદવું વિકટ ઓછું લાગતું નથી. કારણ કે આંખની પાસે જમીનની રેતી ઉપડાવવાનું કાર્ય થવા રૂપ થાય છે. તે જેમ દુઃખે અત્યંત દુઃખે થવું વિકટ છે, તેમ ચિત્તને ઉપાધિ તે પરિણત થવા બરોબર છે. આપણે પ્રાર્થનામાં બેઠા હોય ને આંખ ઉપર લાઇટ આવે તોય તકલીફ પડે, ધ્યાન વયું જાય પ્રાર્થનામાંથી. તો કુપાવદેવને આંખ પાસે રેતી ઉપડાવવા જેવું છે ઉદય પ્રયોગ મુંબઈનો, તો કેવી દશા હશે. પણ એમાં પાછા લખે છે અમે સમભાવમાં છીએ.
અમને વિષમભાવ આવતો નથી. કોઈ પણ કારણે આ સંસાર પ્રત્યે પણ દ્વેષભાવ નથી કરવો અમારે. એ સમભાવે ભોગવીને હવે પછી ફરીવાર અહીંયા આવવું નથી, બીજી માને રોવડાવી નથી. એટલે કહે છે કે ચિત્તને ઉપાધિ તે પરિણામ થવા બરાબર છે કે આ પરિણામરૂપ આંખ પાસે રેતી ઉપડાવવા જેવું. સુગમપણે સ્થિત ચિત્ત હોવાથી વેદનાને સમ્યક પ્રકારે વેદે છે, જેમ છે એમ ખાલી જોવે છે, એને વેદના પરિણામ થાય છે. હર્ષોક નથી થતો, વેદના પરિણામ થાય ખાલી. અખંડ સમાધિ પણ વેદે છે. પછી લખે છે બીજી તો કંઈ સ્પૃહા નથી, કોઈ પ્રારબ્ધ સ્પૃહા પણ નથી કે અમારું નસીબ આમ થાય તો, અમારું નસીબ બદલી જાય તો. રુચિ માત્ર સમાધાન પામી છે. આ 385માં પત્રમાં લખે છે કંઈ ઈચ્છા જ નથી. અમને નવાઈ લાગે છે કે આવી કેમ દશા, કંઈ અમને ઈચ્છા જ નથી થતી. યુવાવસ્થાનો પહેલો ભાગ વર્તે છે હજી 25 વર્ષ, અને કાંઈ ઈચ્છા જ નથી થતી અમને, કંઈ પાંચ ઇન્દ્રિયના વિષયની, કંઈ ભોગ વિલાસની, કંઈ પોતા પરિગ્રહની, કંઈ પોતાના બંગલા ઘર હોય એવું. કે રુચિ માત્ર સમાધાન પામી છે તે આશ્ચર્ય વાત ક્યાં કહેવી. આશ્ચર્ય થાય છે. પછી પોતે જ લખે છે અમને આશ્ચર્ય થાય છે. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે. 357માં પત્રમાં લખ્યું ને, ધન્યરૂપ કૃતાર્થરૂપ એવા અમે. અને લેખિતનમાં સમ સ્વરૂપ. તો આવી રીતે થાય. ગાંધીજીને કૃપાલદેવ સમજાવે છે 530માં પત્રમાં કે આવો ઉદય હોય જ્ઞાનીને ત્યારે કેવી રીતે એને ભાવ થાય. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય. 530મો પત્ર પાના નંબર 425 ત્રીજા પ્રશ્નનો જવાબ છે. ગાંધીજીએ 27 પ્રશ્નો કર્યા છે ને, એમાં ત્રીજા પ્રશ્નનો જવાબ છે. નીચે છેલ્લો પેરેગ્રાફ 425મું પાનું. અજ્ઞાન ભાવથી કરેલા કર્મ પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષપણે પરિણામે છે. શરૂઆતમાં બી છે કર્મ, એ ભાવ કર્મથી દ્રવ્ય કર્મ બંધાણું, બી રૂપે રોપાઈ ગયું, આગળ જતાં ઉગે અને ઝાડ તરીકે બહાર આવે. એટલે પ્રારંભ કાળે બીજરૂપ હોય, વખતનો યોગ પામી ફળરૂપ વૃક્ષ પરિણામે છે. પછી ફળનું ઝાડ થાય. અર્થાત તે કર્મો આત્માને ભોગવવા પડે છે. જેમ અગ્નિના સ્પર્શથી ઉષ્ણપણાનો સંબંધ થાય છે. આપણે દાજી જઈએ કે અગ્નિ અડે તો શું થાય, એને ઉષ્ણપણાનો સંબંધ થયો. કોને? આ શરીરને અંગારો અડ્યો, આ શરીરને બરફ અડ્યો ખાલી. તો શરીરને કંઈ ખબર પડે? શરીર તો જડ છે. ઇન્દ્રિયને ક્યાં ખબર પડે? આત્માની સત્તા વડે તે પ્રવર્તે જાણ. એટલે ઉષ્ણપણાનો સંબંધ થયો અને તેનું સહેજે વેદનારૂપ પરિણામ થાય છે. એને વેદનારૂપ પરિણામ થાય છે કે આ બળ્યું, આ ઠર્યું, આ કપાણું, આ બંધાણું, એને વેદનારૂપ પરિણામ થાય ખાલી. જ્ઞાનીનો આત્મા સુખી દુઃખી ન થાય, એને પરિણામ થાય, એને ખબર પડે ખાલી કે આમ થયું. અત્યારે બળવાનો અનુભવ થાય છે શરીરને, પોતે જાણે છે ખાલી. અત્યારે ઠરવાનો અનુભવ થાય છે, વેદનારૂપ પરિણામ થાય છે. તેમ આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ અજ્ઞાન દશામાં કર્મ બાંધ્યા છે. ક્રોધ, માન, માયા, લોભ કશાય અને ન કશાય. અજ્ઞાન આત્માને ક્રોધ આદિ ભાવના કરતા પણ જન્મ, જરા, મરણ આદિ વેદનારૂપ પરિણામ થાય છે. એટલે આત્મા જન્મતો નથી, આત્મા બૂઢો નથી થતો, આત્મા મરતો જ નથી. એને શું થાય? એને એ રૂપ પરિણામ રૂપ થાય. જન્મ, જરા, મરણ આદિ વેદનારૂપ પરિણામ થાય. એને જન્મરૂપ પરિણામ થાય કે હું જન્મ્યો. એને જરારૂપ પરિણામ થાય કે હું બૂઢો થઈ ગયો. પછી એને મરણ વખતે એમ થાય હવે હું મરી જાય. એટલે વેદનારૂપ પરિણામ થાય, મરી જાય. મરે છે ક્યાં? મરતો હોય તો સારું, બધા કર્મ વયા જાય. મરે છે જ કોણ? એટલે દેવું સાથે લઈ જાય છે. એટલે જન્મ, જરા, મરણ જેવું કાંઈ છે જ નહીં, પણ એને એવું પરિણામ થાય છે કે જન્મ, જરા તો શરીર દેખાય છે, તો ચામડી કરતલી પડી જાય, દાંત નીકળી જાય, વાળ ધોળા થઈ જાય, ગોઠણ ચાલી ન શકે, તો એ તો શરીર છે. એને ક્યાં ઉપયોગ છે? જડને શું ઉપયોગ જ્યું? શરીરને ખબર નથી કે હું બૂઢું થઈ ગયું. આત્મા બૂઢો થતો નથી, તો પછી
તો આ ખબર પડી બુઢાપો એ વેદનારું પરિણામ ખાલી થયું ને, એ જાણ્યું એણે. આપણે જાણીએ અને વેદીએ, જ્ઞાની ખાલી જાણે. આટલો ફરક. આનો વ્યવહારિક દાખલો આપણે સમજવા કોશિશ કરીએ. આત્માના ગુણમાં આવે છે ને, સમતા રમતા ઉર્ધતા, જ્ઞાયકતા સુખભાસ, વેદકતા ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. 436મો પત્ર. સમયસર નાટકનો દુહો છે, જીવ અજીવ અધિકારનો. પેશન્ટ દર્દીને તાવ આવ્યો, 103 તાવ, એટલે ધ્રુજે છે. તૂટ્યું વાળીને ધાબળો ઓડીને ધ્રુજે છે, અને આખું શરીર દુખે છે ને, અને માથું ફાટે છે, અને ઓય બાપા કરે છે. પછી ડૉક્ટરને વિઝિટે બોલાવે. ડૉક્ટર તપાસે અને નક્કી કરે અને તાવ છે. દર્દી જાણે છે કે મને તાવ છે? હા. ડૉક્ટર જાણે છે મને તાવ છે? હા. વેદના કોને થાય છે? દર્દીને. ડૉક્ટરને શું થાય છે? ડૉક્ટર જાણે છે, ડૉક્ટરે તાવ વેદતો નથી. જાણે છે કોણ? ડૉક્ટર અને દર્દી બંને. વેદે છે કોણ? ખાલી દર્દી. અહીંયા જ્ઞાની આ ડૉક્ટર જેમ ખાલી તાવ જાણે છે, તાવ વેદતા નથી, છે બધું જાણે છે. એમ આ જ્ઞાની આ ભવરોગના ધન્વંતરી છે, એ જાણી જાય. એટલે જન્મ જરા મરણરૂપ અને વેદના થાય એ જાણે. ભોગવે જ કોણ? દર્દી. આ ભોગવતું નથી. એટલે મરણ કોનું આવ્યું? દેહ મરે છે, હું નથી મરતો. પણ આપણને જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ આપણને જીવપદમાં જણાય છે. કેમ? એ આવો અનાદિનો જે મિથ્યાત્વ ભાવ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. એને દૂર થઈ ગયો છે એ ભાવ. એટલે એને જન્મ જરા મરણરૂપ વેદના પરિણામ થાય છે. જેમ ડૉક્ટર ખાલી તાવ જાણે છે, વેદ તો નથી. દર્દી જાણે છે, વેદે છે, બેય. આપણે બધું જાણીએ છીએ અત્યારે. જન્મ જરા મરણ આપણે બધું આપણે વેદીએ સાથે. એને વેદનારૂપ પરિણામ થાય, જાણે ખાલી. એટલે અબંધ ભાવની પ્રવૃત્તિ, સમ સ્વરૂપ, સહજ સ્વરૂપ, આ દશા. એટલે ખુલાસો કરે છે કે જન્મ જરા મરણાદિ વેદનારૂપ પરિણામ થાય છે. પછી ગાંધીજીને લખે છે ગોપાલદેવ, આ વિચારમાં તમે વિશેષપણે વિચારશો અને તે પરત્વે જે કંઈ પ્રશ્ન થાય તે લખશો. કેમ કે જે પ્રકારની સમજ કે હું જન્મ્યો, હું બૂઢો થઈ ગયો, હું મર્યો, જે પ્રકારની સમજ તેથી નિવૃત્ત થવારૂપ કાર્ય રિવર્સમાં જાય તો જીવને મોક્ષ દશા પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનીને અનુભવ છે. આ તો ગોપાલદેવ હજી 26 વર્ષ ચાલે ત્યારે પત્ર લખે છે ગોપાલદેવ. પછી તો બીજા 7 વર્ષ જીવ્યા અબદ્ધ ભાવે. એટલે કહે છે કે એમ સમ સ્વરૂપ છે, કોઈ સ્પૃહા નથી. ધન્યરૂપ કૃતાર્થરૂપ એવાને લેખિતનમાં લખે છે સમ સ્વરૂપ. છેલ્લા પેરેગ્રાફમાં લખે ધન્યરૂપ કૃતાર્થરૂપ. આત્મા તો કૃતાર્થ જણાય છે 357માં. છૂટી ગયો છે. એટલે મોક્ષ અહીંયા જ અનુભવાય છે. સમ સ્વરૂપ. જેમ સિદ્ધશિલાનો જીવ હોય સમ સ્વરૂપ, એમ અહીંયા છે. એટલે લિખિતન સમ સ્વરૂપ. એટલે ખાલી લિખિતન ગોપાલદેવનું વાંચીએ અલગ અલગ પત્રોમાં અને એની દશા સમજવા પ્રયત્ન કરીએ એના જ વચનને આધારે, તો પણ કોણ છે ખબર પડી જાય આપણને. આગળ લખે છે શ્રી સ્વરૂપ 371માં પત્રમાં. એટલે આ અર્થ એક જ છે, અલગ અલગ શબ્દ ગોપાલદેવે આપણે છે. સમ સ્વરૂપ, સ્વરૂપ, સહજ સ્વરૂપ, શ્રી સહજ આત્મ સ્વરૂપ. એટલે શ્રી સ્વરૂપ 371માં પત્રમાં લખે છે આત્મા વિના તેઓને કંઈ ગમતું જ નથી. પોતે છે એ જ, બાકી કોઈ પરમાણુનું છે જ નહીં. એક પરમાણુ માત્રની ન મળે સ્પર્શના. આત્મા એ વિના તેઓને કંઈ ગમતું નથી. મનમાં વારંવાર વિચારથી નિશ્ચય થઈ રહ્યો છે કે કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી. એટલે દેહ ભાવ, શરીર એ અન્ય ભાવ છે, એમાં પોતાપણું થતું જ નથી. અને તો જ લખે ને અમે દેહધારી છીએ કે કેમ, તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે લખે છે અન્ય ભાવમાં પોતાપણું થતું નથી. અમારો ઉપયોગ ક્યારે બદલતો જ નથી. એટલે ઉપયોગ ઉપર ઉપયોગ છે એને. પાછું અભ્યંતર પણ ગોપાલદેવ લખે છે ઉપયોગ ઉપર ઉપયોગ રહે તો કેવળ જ્ઞાન થાય. આત્માના ઉપયોગ ઉપર ઉપયોગ રાખે, પરિણતિ ઉપર પરિણતિ શું છે સાક્ષી ભાવ થઈ જાય. હવે છે ને માયા પ્રત્યે તો માયા સાક્ષી ભાવની પ્રત્યેક ચેષ્ટામાં એનો ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી જ, ખાલી જોયા જ કરે છે. અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે 366માં પત્રમાં લખે છે. પોતાને અનુભવાતું અખંડ આત્મધ્યાન
નિરૂપમ આત્મધ્યાન એ તીર્થંકરે પણ કર્યું છે, એ મને યાદ આવે છે. કુપોલદેવ 366માં પત્રમાં પછી લખે છે આગળ કે પોતાને અનુભવાતું એવું અખંડ આત્મધ્યાન, નિરૂપમ આત્મધ્યાન, એની ઉપમા નથી. એ વર્ણન કેમ થયા? આ તો અનુભવની વાત છે. ગોળ ખાય ને ગળો લાગે, એ મૂંગાને કોઈ કહે કે વર્ણન કરતો ગોળ કેવો લાગ્યો, એટલે પ્રસન્નતા બતાવે. પોતાને બોલે કેવી રીતે? વાણી જ નથી તો. આ વાણીથી અકથ્ય છે, એટલે મૂંગાની શ્રેણે સમજવું પડે. કબીરે કહે છે, સો ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. હવે બોલે કેવી રીતે? આ જીભથી વાણીમાં આવી શકે એમ નથી. આ એટલે કહે છે અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે, પોતાને અનુભવાતું અખંડ આત્મધ્યાન, નિરૂપમ આત્મધ્યાન તીર્થંકર આદિ કે કર્યું છે. આવું જ અભેદ ધ્યાન પોતાને નિરંતર વર્તે છે. એટલે પોતાની એ દશા કરે કે આવું જે અમને ધ્યાન વર્તે છે એ તીર્થંકર બધા કરતા હતા એમ. તીર્થંકર આદિ કે એટલે તીર્થંકર, બીજા કેવળી, બધા ગણધરે સાથે હોય ને પાછા. પોતે અને શુદ્ધ સ્વરૂપે બંનેમાં ભેદ નથી, અને તેથી જ લેખિતનમાં લખે છે શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ 779માં પત્રમાં. આવો કાળ પણ આશ્ચર્યકારક કહી પોતાની દશાને વનની મારી કોયલ સાથે સરખાવે છે. પૂર્વ પ્રયોગના કારણે વન આંબા ડાળે બેસે કોયલ તો, પણ પવનના ઝપાટે શહેરમાં આવી ગઈ, ફસાઈ ગઈ. નીકળું ક્યારે પાછું વનમાં જઈએ, પણ બાંધી રાખી છે તો કર્મે. એટલે વનની મારી કોયલ, સૌભગભાઈને લખે છે એવી દશા છે અમારી અત્યારે. એટલે પવનને ઝપાટે કોયલને આ શહેરમાં ધકેલાઈ જવું પડ્યું છે. ઈચ્છા નથી, પૂર્વકર્મના ધક્કે આ દેહમાં આત્માને આવી જવું પડ્યું છે. પ્રારબ્ધ દેહી છે આ, લેખિતન પ્રારબ્ધ દેહી. હમ પરદેશી પંછી આરે દેશ કે નહીં, અહીંયાના છીએ જ નહીં. અમે ક્યાંના છીએ? પ્રભુજી કહેતા જ્ઞાનીનું ઘર કયું? સમભાવ, સમ સ્વરૂપ. લેખિતન 385માં લખ્યું ને, લેખિતન સમ સ્વરૂપ. જ્ઞાનીનું ઘર સમભાવ છે. એ સમભાવ કયો, સમ સ્વરૂપ કયો, સિદ્ધશિલા કયો, વૈકુંઠ કયો, બધું એક જ છે. એટલે લખે છે હમ પરદેશી પંછી આરે દેશ કે નહીં. ઈચ્છા તો નથી જ, તેમ છતાં ભોગવલી કર્મને ઉદયે અને ઋણ ચૂકવવા પોતાને કર્મને ધક્કે ધકેલવું પડે છે. એટલે લખે છે વેઠ સંભાષે છે. વેઠ જેવું બ્રિટિશરના સમયે રાજાના વખતમાં વેઠ કરાવતા. એટલે જેલમાં પૂરે ને સજા કરે, પછી માટીના તગારા ઉપાડવાના, અહીંયાથી અહીંયા નાખવાના, પછી ત્યાંથી ઉપાડીને અહીંયા નાખવાના. એટલે કાંઈ એનું ફળ હોય જ નહીં. વેઠ, અને વેઠ કહેવાય. એટલે સજા આપે કે આ 100 તગારા અહીંયાથી ઉપાડીને સામે નાખો, અને પછી બપોર પછી ત્યાંથી ઉપાડીને પાછા અહીંયા નાખી દેવાના, અને વેઠ કહેવાય. આવી સજા આપતા પહેલાં રાજા મહારાજા, કે આ વેઠ સમ અમે કાર્ય કરીએ છીએ. પણ સમભાવે દેવું ચૂકવાઈ જાય છે. એમાં અરતિભાવે નહીં, હર્ષોકે નહીં. 339ના મથાળ લખે છે ને, કોઈનો દોષ નથી, અમે કર્મ બાંધ્યા છે માટે અમારો દોષ છે. તો નિમિત્તને ક્યાં પકડવું? ઘણા લાંબા કાળના કર્મોને અલ્પ સમયમાં વેદી નાખવા માટે આ રાધાવેદ જેવું બીડું ઝડપ્યું છે. પ્રભુજી કહેતા ને કે આ તો પાણીમાં આંગળી નાખી, પાણીમાં આંગળી ઘાલીને કોરી કાઢી કે કોપાઉદેવી. મોહ રાજાના ઘરમાં મોહને છાપો મારી એને જીતીને આવ્યા મુંબઈ મોહમયી ક્ષેત્રમાં. નમી રાજર્ષિના પાઠમાં આવે છે ને, ઇન્દ્ર કહે છે નમી રાજર્ષિને, પહેલાં તો પરીક્ષા કરે છે કે અંતપુરમાં બધી રાણી રડે છે, નગરી બળે છે, લોકો શત્રુ ચડી આવ્યો છે, તો લોકોનું શું થશે, તારા નાના છોકરાનું શું થશે? માનતા નથી કે નમી રાજર્ષિ. પછી કહે છે વાહ તે ક્રોધને જીત્યો, વાહ તે માન જીત્યું, તે મોહને જીત્યો, ધન્ય ધન્ય તે લોભને જીત્યું. પ્રભુજી આ દાખલો આપે છે. પછી કોપાઉદોને પત્ર લખે છે, એમાં આ વાત લખે છે કે નમીરાજના ઇન્દ્રે વખાણ કર્યા, પણ તે તો ઋષિપણામાં, તમે તો વેપારીપણે એનાથી ચડતી દશાએ ગૃહસ્થપણમાં આ દશા હાંસલ કરી છે. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. તે તો ઋષિપણામાં દીઠા નમી રાજર્ષિ તો ઇન્દ્રે, આ તો ગૃહસ્થપણામાં છે કે
એનાથી ચડતે ભાવે વેપારી એવી દશામાં છે કે આ સત્સંગ સંજીવનીમાં પત્ર છે પ્રભુશ્રીએ કૃપાળુને લખ્યો છે, એમાં આ વાત છે કે ક્યાં નમી રાજે છે તમને સરખાવું, ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, જનક વિદેય સાથે સરખાવું, એને તો ડોલાયમાન થાય તો માથે અષ્ટાવક્ર છે, ઉપમા અપાય જ નહીં. શાયર માન તો શાયર સરીખો, દરિયો કેવડો મોટો, કોની સાથે સરખાવાય? શાયર માન તો શાયર સરીખો, તેમ તું પણ તું સરીખો, બીજું કોણ? એટલે કહે છે લિખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ, ઈચ્છા તો નથી તેમ ભોગવલી કર્મના ઉદય અને ઋણ ચૂકવવા પોતાને કર્મને ધક્કે ધકાલવું પડે છે અને વેઠ સંભાષે છે, પણ સમભાવે દેવું ચૂકવાઈ રહ્યું છે. રાધા વેદ જોવાનું નીચે પાણીમાં અને પાણીમાંના પ્રતિબિંબ ઉપરથી આકાશની દિશાએ બાણ ચલાવી નિશાન બિંદવાનું, જોવાનું નીચે. રાધા વેદ પ્રભુશ્રીના શબ્દોમાં તો આ પાણીમાં આંગળી નાખીને કોરી કાઢી, હમણાં આવ્યું ને, આ જાદુ કર્યો કૃપાળુદેવે તો. એટલે કૃપાળુદેવ પોતે જ લખ્યું છે આ દશા વિશે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો તો થઈ ગયા છે, તેમાં અમારી જેવો ઉપાધિ યોગ, આવો ઉદય, કારમ ઉદય, જેમ જેમ તે અડસેલીએ તેમ વધે, ન ઘટે કરંચરે. ઘણા ઘણા જ્ઞાની પુરુષો થઈ ગયા છે, પણ અમારી જેવો ઉપાધિ યોગ પ્રસંગ અને ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન એવા પ્રમાણમાં થોડા થયા છે. આ તેઓની પ્રત્યેક દશા, તેઓનું અવતરણ, તેઓના યોગની પ્રવૃત્તિ આ જગતના કલ્યાણ માટે જ છે. ખાલી જન્મ્યા શ્રી ગુરુ રાજ, જગત હિત કારણે કરવા આમ ઉદ્ધાર. આદા છે બાહ્યમાં ભલે ઉદય જણાય, પણ ભાવ સમાધિમાં સ્થિત છે. લખે છે ને ઉપાધિમાં સમાધિ. કોઈ પણ પ્રકારે ઉપયોગ ફરી અન્ય ભાવમાં પોતાપણું થતું નથી અને અખંડ આત્મધ્યાન રહ્યા કરે છે. આવું નિરૂપમ આત્મધ્યાન તીર્થંકરે કર્યું છે, એવું પોતાને વર્તે છે, એવું યાદ આવે છે અને લખી જણાવે છે કે તે કાળ પણ આશ્ચર્યકારક હતો. અત્યારે અમે સામા પૂરે ચાલવું પડે છે, એટલો ફરક. અહીંયા મુંબઈમાં આત્માની વાત કરવાની પાણ નથી, કે સત્સંગ નથી. અહીંયા પવનના ઝપાટાથી વનની કોયલની આ તો વાત છે, વનની મારી કોયલ. પછી લખે છે મોક્ષ તો કેવળ અમને નિકટપણે વર્તે છે, એ તો નિશંક વાર્તા છે. સૌભાગભાઈને લખે આવું બધું. આવું આશ્ચર્યકારક સ્વરૂપ ઘણા માસ થયા વર્તે છે, પણ ક્યાંય ઉગાડવું કહી શકાય તેમ નથી. 5 વર્ષનો કોર્સ કરે ભારતનાટ્યમનો, નાચતા આવડી જાય. હવે અંધારામાં કાળી 14ના દિવસે ભર અમાસની રાત્રે પછી કોને બતાવે નાચ? કોઈ જોવાવાળો તો હોવો જોઈએ ને. ગોપી રખડે છે, કોઈ માધવ લ્યો, કોઈ માધવ લ્યો, ઘરાક મળે ને તો આપે ને. અહીંયા જ જોતું છે લોકોને, તો આ કાળના લોકોને. એટલે કૃપાળુદેવ લખે છે વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ, 466માં પત્રમાં નીચે લખે છે આવું આશ્ચર્યકારક સ્વરૂપ ઘણા માસ તે વર્તે છે, પણ ક્યાંય ઉગાડું કહી શકાય તેમ નથી. માત્ર સૌભાગભાઈ જેવા સુહૃદને કંઈ સંતોષ માને છે અને પોતે ભેદ રહિત છે એમ સહી કરી પત્ર પૂરો કરે છે. 368માં ભેદ રહિત એવા અમે, એટલે પોતે અને આત્મા બે એક જ છે, આ ઉદય છે જ નહીં એમ સમજો. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ થઈ ગયા છે. કેમ કે નિરંતર જેને અભેદ ધ્યાન વર્તે છે, અવિચ્છિન્નપણે તે દશા હાંસલ કરી છે, એટલે લખે છે સ્વ સ્વરૂપમય થઈ ચૂક્યા છે. એટલે પછી લિખિતનમાં 371માં લખે છે શ્રી સ્વરૂપના યથાયજ્ઞ. શ્રી સ્વરૂપ ખાલી બહારથી આ દેખાય છે ઉદય આપણને, અંતરંગમાં તો એ મુનિના મુનિ, યોગીના યોગ જ છે, સુખધામમાં બિરાજમાન છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સુખધામ અનંત સુસંત ચહી, દિન રાત્ર રહે તદ ધ્યાનમયી, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમો પદ તે વરતે જયતે, પ્રણમો પદ તે વરતે જયતે.